શિયાળામાં વારંવાર શરદી કેમ થાય છે અને સારવાર શું કરવી? શિયાળો આવે એટલે ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે તેમને વારેવાર શરદી થઈ જાય છે. શિયાળો આવે એટલે ગરમ પાણી પીવાની પણ સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને શરદીનો કોઠો હોય એવી વ્યક્તિ તો ઘણી સાવચેતી રાખતી હોય છે. અમદાવાદના જાણીતા ડોક્ટર ઓફ મેડિસિન ડો. તુષાર કાપડિયા શરદી થવાના કારણો જણાવતા કહે છે, શરદી થવાના બે પ્રમુખ કારણ છે, પ્રદૂષણ અને આપણી જીવનશૈલી. શિયાળામાં ડબલ સિઝન વધી જાય છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડી પડે છે. આ કારણે શરદી થાય છે. આપણા ખોરાકમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે એટલે શરદી વધારે થાય છે. અમદાવાદમાં રહેતા બાળકને દર 2-3 મહિને શરદી થાય છે. તેઓ ઉમેરે છે, ખોરાક કે હવામાનની અસરને કારણે શરદીમાં શરૂઆતમાં સોજો આવે અને ત્યારે તેનું ધ્યાન ન રાખવામાં આવે તો હવામાં રહેલા